શો નમસ્કાર, કેમ છો? રાત્રિના સરસ મજાના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને અત્યારે સમય છે રાત્રિના ભોજનનું અને છીએ અમે વૃદ્ધાશ્રમે. અને વૃદ્ધાશ્રમે લગભગ આપણે શરૂ થઈ ગયું છે ભોજન. અને બધા જ જે વૃદ્ધો છે, યુવાઓ છે, બધા જ આવી ચૂક્યા છે. અને જે પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે એ છે આપણી બિલ્ડિંગ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં ગુજરાતના તમામ એવા વૃદ્ધો માટે નિઃશુલ્ક રહેઠાણ વ્યવસ્થા છે, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે, નિઃશુલ્ક મેડિકલ વ્યવસ્થા છે. સો આ બધું જ શક્ય છે સોશિયલ મીડિયાના શક્તિથી, સોશિયલ મીડિયાના માધ્યમથી. સો ચલો હવે તમને સીધા દ્રશ્યો બતાવીએ આપણા વૃદ્ધાશ્રમના ભોજનના. સો ચલો, બધા જ જે વૃદ્ધો છે, યુવાઓ છે એ લાઈનમાં આવી ચૂક્યા છે. વૃદ્ધો બેઠા છે અને યુવાઓને જવાબદારી આપવામાં આવી છે કે એ લોકો આ તમામ વૃદ્ધોને એમની ડીશ પહોંચાડવા માટે. સો લાઈન યુવાનોની ખૂબ લાંબી છે જે PSI કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આવે છે. અને મેનુ જો બતાવવામાં આવે તો સ્વીટ્સમાં છે સરસ મજાનો મોહનથાળ છે, સાથે છે રોટી અને મગનું શાક છે, સાથે છે જીરા રાઈસ, અને સાથે જ છે સરસ મજાની દાલ ફ્રાય. સો દાલ ફ્રાય, મગનું શાક, જીરા રાઈસ અને મોહનથાળ. ઓ ધામરિક, ટોપી કેમ પહેરો તું? ચાલો ભાઈ, પોતાના જિલ્લાનું નામ બોલજો બધા ભાઈ. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ઊંચું બોલો. પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, અમરેલી, ખેડા, ભાવનગર, દાહોદ, અમરેલી, ખેડા, ગીર સોમનાથ, ભાવનગર, ખેડા, ગીર સોમનાથ, મહીસાગર, સુરત, પંચમહાલ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, સુરત, છોટાઉદેપુર. સો તમે જોઈ રહ્યા છો દ્રશ્યો, ગુજરાતના અલગ અલગ જિલ્લાના યુવાઓ પણ આપણી પાસે આવી ચૂક્યા છે અને જેઓ PSI કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, સરસ મજાની મહેનત કરી રહ્યા છે, સવારે દોડી રહ્યા છે, રાત્રે વાંચી રહ્યા છે. અને અહીંયા આ બિલ્ડિંગની અંદર એમને સરસ મજાની વ્યવસ્થા આપણે આપી છે. સો આ બધું જ શક્ય ત્યારે બન્યું છે જ્યારે આપ બધા મિત્રો મને ખૂબ મદદ કરી રહ્યા છો. સો હવે દ્રશ્યો બતાવીએ તમને ભોજનના. મેનુ તો તમે જોઈ લીધું અને ડીશ આવી ચૂકી છે. અમારી કમલાબાઈ જમી રહી છે. કમલાબાઈ બઢિયા બઢિયા, હવે જમી લો. તમારું પતે પછી અમારું જમવાનું. અમારા વકીલ પણ જમી રહ્યા છે. વકીલ મજા? જમવાનું બરાબર છે ને? જય શ્રી કૃષ્ણ. અમારું નવું એડમિશન છે. શું નામ તમારું? હર્ષદભાઈ વસો ના? વસો, હા, અમારા તાલુકાના જ છે. બોલો. ફર્સ્ટ ક્લાસ. ભરતભાઈ રસોઈ જોરદાર છે ને? હે? 100-150 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. ખાસ તો દાતાની વાત કરીએ તો આપણી પાસે આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો ઘણું દુઃખદ છે કે આટલી મોટી આપણી સંસ્થા હોય અને દાતાની વાત કરવામાં આવે તો આપણી પાસે દાતા નથી. આજે આખા દિવસ માટે સવારે બ્રેકફાસ્ટ હોય, બપોરનું ભોજન હોય કે રાત્રિનું ભોજન છે, આપણી પાસે દાતા નથી. કદાચ મોર્નિંગમાં બ્રેકફાસ્ટના દાતા થઈ ગયા હતા, 2100 રૂપિયા આવી ચૂક્યા હતા, પણ આજના બપોરના ભોજનના દાતા અને રાત્રિના ભોજનના દાતા નથી. તો આશા રાખું છું કે આજે જ્યારે વૃદ્ધાશ્રમમાં ભોજન માટે દાતાના સહયોગ નથી, તો જેટલા પણ મિત્રો સુધી અમારી વિડીયો પહોંચી રહ્યો છે એમાંથી કદાચ અમુક મિત્રો ખાલી માત્ર 100 રૂપિયાનું ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી યોગદાન આપે તો કદાચ આપણો જે ખર્ચ છે એ સરળતાથી નીકળી શકે એમ છે. અને સાદા ભોજન માટે 7,000 રૂપિયા ખર્ચ છે, મિષ્ટાન ભોજન માટે 10,000 ખર્ચ છે, સવારના મોર્નિંગના બ્રેકફાસ્ટ માટે 2100 રૂપિયા ખર્ચ છે. વોટેવર તમે 2100, 5,000, 7,000, 10,000 ના આપી શકો, તમે 100-200 રૂપિયા પણ સહયોગ કરીને તમે યોગદાન આપી શકો છો. સો અહીંયા અમારા છોટાઉદેપુર અહીંયા રહેવા આવી ગઈ છે. કેવું લાગે છે અહીંયા આગળ? પાછી જવાની છે તું ત્યાં રહેવા? કેમ? તો હવામાં કહેતી હતી કે ત્યાં જવું છે? તો થઈ ગયું કામ? કોણ? છોયા નહીં, સોયા બોલ. સોયા લોટિયા તો કઈ નો છું લવાનું. તારા પપ્પાનું નામ શું? એવું? તું કઈ નહીં છું? તું આણંદ. ખુશીબેન તમે કઈ ના છો? મોહનપુર ના છો? બોલો. હે કોને? અચ્છા, પડી ગયા હતા? વાગ્યું છે એમને? હા તો જોઈ લો.
નવા એડમિશન નવા આવ્યા તમે આજે કઈથી આવ્યા સુરેન્દ્રનગરથી આવ્યા છો એમ વાહ શું નામ તમારું રાજુભાઈ સુરેન્દ્રનગરમાં કઈ જગ્યાએ મૂડી અચ્છા મૂડી તાલુકો સો થેન્ક યુ બસ આજે અપીલ એટલી જ કરીએ છીએ કે આજે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી તો ફૂલ નહીં તો ફૂલની પાકડી માત્ર 100 રૂપિયા ફોનપે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂકથી કરજો સ્કેનર હું કોમેન્ટ બોક્સમાં નાખી દઉં છું વિડીયો પૂર્ણ કર્યા બાદ તમે સ્કેનર જોઈને પણ તમે યોગદાન આપી શકો છો અને નંબર છે 876888088 ફોનપે ગૂગલ પે અને પેટીએમ માત્ર 100 રૂપિયા અચૂકથી આપજો કારણ કે ઘણી જરૂર છે ધન્યવાદ